ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનાર સમાચાર સામે આવ્યા છે। 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે, કારણ કે છોટા ઉદેપુર જિલ્લો ને એમાં પણ ખાસ કરીને આદિવાસી બેલ્ટમાં ખૂબ સારું પ્રભુત્વ ધરાવનારા નેતાઓ છે। હવે ભારતીય જનતા પાર્ટીને ટાટા બાય બાય કહી રહ્યા છે અને એવા જ એક નેતાએ રાજીનામું આપ્યું છે, જેની અસર ક્યાંક ને ક્યાંક પાર્ટીને થઈ શકે છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી છોટા ઉદેપુરના ભારતીય જનતા પાર્ટીના રાજેશ રાઠવા છે તે પાર્ટી પ્રત્યે ક્યાંક નારાજગી બતાવી રહ્યા હતા। બધાની વચ્ચે આજે મોટા સમાચાર સામે આવ્યા છે કે તેમણે સોશિયલ મીડિયા પર પોતાનું રાજીનામું મૂક્યું છે અને ભારતીય જનતા પાર્ટીને રાજીનામું ધર્યું છે અને હવે તેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું લીધું છે। આવતીકાલે છોટા ઉદેપુરમાં ચૈતર વસાવાનું કાર્યક્રમ છે ને એ પહેલા ભારતીય જનતા પાર્ટીના રાજેશ રાઠવાનું રાજીનામું આપવું એ ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે। ત્યારે હવે તે કઈ પાર્ટીમાં જોડાશે અને ભારતીય જનતા પાર્ટીમાંથી તેમણે જે રાજીનામું આપ્યું છે શું કારણથી આપ્યું છે તેની સાથે આપણે ફોન લાઈન પર જે વાત થઈ છે તેના પર પણ નજર કરીએ। જે પ્રમાણે રાજેશભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનું કારણ સ્થાનિક સંગઠન, જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન તેમજ સ્થાનિક જિલ્લાના વહીવટીતંત્ર। હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું। રાજેશભાઈ, અનેક વખત તમારા સોશિયલ મીડિયામાં તમે પોસ્ટ મૂકતા હતા કે મારે કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ। હવે એ પોસ્ટ હતી એ ક્યાંક એવું દર્શાવી રહી હતી કે તમે રાજીનામું આપવાના છો, એટલે ઘણા સમયથી તમે વિચારી રહ્યા હતા રાજીનામુંનું? હા જી, ઘણા સમયથી તો નહીં, પણ ઘણી વખત એવું કે ક્યારેક આ લોકો કામ કરવાની કામ કરવાની સિસ્ટમમાં ક્યારેક સુધારો વધારો કરશે તો આપણે એમાં પાછા રહીને કામ કરીશું, પક્ષમાં રહીને। પણ પરંતુ ઘણી વખત સમાજની વાતો હોય કે સમાજની એવી શિક્ષણનો મુદ્દો હોય કે પછી કોઈ એવી મોટી વાતો હોય વિકાસને લઈને, ત્યારે આ લોકોએ આ વાતોને મજાક તેમજ અવગણના કરે છે। એના લીધે રાજેશભાઈ, આગામી દિવસોમાં કઈ પાર્ટીમાં જોડાવા માંગશો? આમ આદમી પાર્ટી। જી રાજેશભાઈ, ઘણી બધી ચૂંટણીઓ પણ આવવાની છે, સ્થાનિક સ્વરાજ્યની, નગરપાલિકાની, એટલે આમ આદમી પાર્ટીમાં એવું શું દેખાઈ રહ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં તમને ના દેખાયું? આમ આદમીમાં દેખાવાનું કારણ એ છે કે અમારો સ્થાનિક મુદ્દો અમને સ્વતંત્રતાથી આમ ઇન્ડિપેન્ડન્ટ બોલવા દે છે અને આપણે ક્યારેક કોઈ આજે નહીં બોલીએ તો કોઈક વખત તો અમારી ક્યારેક કોઈક વખત તો અમારો કોઈ અવાજ સાંભળશે, કોક તો સાંભળશે। એના કારણે હવે અહીંયા દિન પ્રતિદિન આ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે આમ આદમી પાર્ટીનો યુવા વર્ગ હોય કે શિક્ષિત લોકો હોય કે પછી અન્ય નોકરિયાત વર્ગ હોય, તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીનો ગ્રાફ દિન પ્રતિદિન વધતો જાય છે। જી, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર। જે પ્રમાણે તેઓ કહી રહ્યા છે કે જે પ્રમાણે અગાઉ પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી, સોશિયલ મીડિયામાં અવારનવાર તેઓ લોકો પાસેથી પ્રતિક્રિયા માંગતા હતા કે મારે કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ। આખરે તેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી આજે રાજીનામું આપ્યું છે, પરંતુ આવતીકાલે ચૈતર વસાવાનું કાર્યક્રમ છે। તમને શું લાગી રહ્યું છે, તે આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।